તો મીઠ આવકાર સાથે આપ સૌને હર હર મહાદેવ। તો આજે ફરી નવી ઉર્જા, નવી મસ્તી અને નવા લક્ષ્ય સાથે આજના દિવસની શરૂઆત કરીએ। કેમ કે સપના સાકાર કરવા હોય તો દરરોજ થોડી થોડી મહેનત કરવી પડે, કારણ કે સફળતા એક દિવસમાં નથી મળતી, પણ દરરોજની મહેનતથી બને છે। ચાલો આજે ફરી આપણે આપણા સલૂન પર પહોંચ્યા અને એક અપોઇન્ટમેન્ટ સેટઅપ કરી કામ કરવાનું શરૂ કર્યું। કામની વચ્ચે વચ્ચે એ જ ઉત્સાહ, મસ્તી અને ગ્રાહકને નવી ટીપ આપવાનું શરૂ રાખ્યું। એ સાથે જ કોસ્મેટિક લેવા આવેલ દરેક મિત્રોને યોગ્ય પ્રોડક્ટ્સ આપી, એ પણ ડિસ્કાઉન્ટ સાથે, જેથી એમના મોઢા પરનું હાસ્ય છે એ વધી ગયું। ત્યારબાદ કટિંગની વચ્ચે વચ્ચે આપણા પાડોશી મિત્રો પસકાકા અને હિતા દાદા બંને સાથે અવનવી બાકાજીકી બોલાવવાની શરૂ જ રાખી। કેમ કે મિત્રો અને મસ્તી વગરનું જીવન એટલે ક્રિકેટમાં ધોની ન હોય એના જેવું છે। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है, अरे सर क्या बात है। થોડી વાર પછી આપણે ત્યાં એક ક્લાયન્ટ છે હાઇડ્રા ફેશિયલ કરવા માટે આવેલા, તો એમનું સરસ મજાનું ફેશિયલ છે એ કરી આપ્યું। જો તમારી સ્કિન પણ ખરાબ છે, વધારે પડતા વ્હાઇટ અને બ્લેક હેડ્સ છે, જ્યારે પણ વધારે પડતું ઓઇલ આવે છે, તો તમે આ હાઇડ્રા ફેશિયલ છે કરાવી શકો છો। અને હા, ચિંતા ના કરતા, ડિસ્કાઉન્ટમાં કરી આપીશ। તો આજનો આપણો ગોલ છે 10 સ્માઇલ 10 હેપી ક્લાયન્ટ। કેમ કે પૈસા તો આવશે, પણ ક્લાયન્ટની ખુશી એ જ આપણી સાચી કમાણી છે। તો બસ આ જ વસ્તુ ધ્યાનમાં રાખીને આપણે આગળના હેર કટિંગ કરતા ગયા, છાપું વાંચતા ગયા, કેમ કે આસપાસની ખબર રાખવી એ પણ જરૂરી છે। તો બપોરા તો ખૂબ જ જલ્દી થઈ ગયેલા, તેથી પસકાકાને આપણે ચા લેવા મોકલ્યા હતા। પછી બધાએ ભેગા મળીને ચાની ચુસ્કી લગાવી, કેમ કે ટેન્શન ભૂલાવવાનો એકમાત્ર ઉપાય એટલે કે મિત્રો સાથે મળી ચા પીવી। તો આમ આપણે ધીરે ધીરે આજે આપણો દિવસ પસાર કરતા ગયા, હેર કટિંગ કરતા ગયા, ને સાંજે બધા મિત્રોને બોલાવી ગાંઠિયા અને ચિપ્સ ખાઈને આજના દિવસની પૂર્ણાહુતિ કરી। તો કાલે ફરી નવા મળીએ નવા વ્લોગ સાથે।